રાજપીપળા એસટી ડેપોની રાજપીપળા દાહોદ બસ નંબર GJ18ZT0279 આજરોજ સવારે પ્લેટફોર્મ નંબર 1 પર મૂકવા જતાં ડ્રાઈવર જગદીશભાઈ જયરામભાઈ રબારીની બેદરકારીના કારણે બ્રેક ફેલ થઈ જવાના કારણે બસ પ્લેટફોર્મ ઉપર ચડી જઈ ડેપોમાં અંદર આવી જતા એસટી ડેપોમાં ઘૂસી જતા અફરાતફરી અને દોડધામ મચી જવા પામી હતી। આ બસ પ્લેટફોર્મ ઉપર ચડીને ડેપોની અંદર આવી જતા પ્રવાસીઓ માટે બેસવા માટેના બાકડાઓ તૂટી ગયા હતા। એટલું જ નહીં, સીસીટીવીને પણ નુકસાન થયું હતું। એ ઉપરાંત બસના કાચ પણ તૂટી જવા પામ્યા। એટલું જ નહીં, પ્લેટફોર્મ બોર્ડવાળું છજ્જુ નીચે તૂટી પડતા બાકડા પર બેસેલા મુસાફરો ઉપર તૂટી પડતા નાની મોટી ઈજાઓ પણ થવા પામી હતી। આ અંગે રાજપીપળા એસટી ડેપોના અધિકારી TI KC ગોહિલે જણાવ્યું હતું કે અમે ડ્રાઈવરનો જવાબ લઈ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। તેની સામે ખાતાકીય કાર્યવાહી કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાનું છતાં ડ્રાઈવરની ભૂલ હોવાનું જણાવ્યું હતું। વધુમાં રાજપીપળા એસટી ડેપોની બસ દાહોદ જવા માટે પ્લેટફોર્મ પર મુકાઈ તે પહેલા સાંજે બસનું મેન્ટેનન્સ અને ચેકિંગ પણ કર્યું હોવાનું જણાવ્યું હતું। તો પછી આવી ગંભીર દુર્ઘટના કેમ થઈ તે અંગે પણ સવાલ ઉઠ્યા હતા। એસટી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય અથવા તો વેક્યુમ ઓછું હોવાના કારણે દુર્ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી હતી। રાજપીપળા એસટી ડેપોમાંથી નીકળતી બસને વર્કશોપમાંથી ચેક કરવામાં આવે છે, છતાં પણ આ દુર્ઘટના ઘટી હતી। ચેકિંગની પદ્ધતિ પણ સામે સવાલ ઊભા થયા છે। સાંજે બસનું મેન્ટેનન્સ ચેકિંગ કરવામાં આવતું હોય છે તેવું જણાવ્યા છતાં પણ બ્રેક ફેલ હોવા પાછળ ચેકિંગ સત્તાવાળાઓની બેદરકારી સામે આવી। જોકે એસટી ડેપો કંટ્રોલ રૂમમાં સીસીટીવી પણ બગડેલું હોવાથી ફૂટેજ પણ ન મળતા એસટી સત્તાવાળાની બેદરકારી સામે આવી। અહીંયા કોઈ સુરક્ષા માટેની પણ વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો। આવી દુર્ઘટનાના કારણે મોટી જાનહાનિ પણ થઈ શકી હોત, પણ લોકો ત્યાંથી ખસી ગયા અને કારણે જાનહાનિ ટળી હતી। ડ્રાઈવરની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બનવા પામી હતી। પગલાં લેવાની પણ માંગણી થઈ હતી। જી બેન બોલો, શું થયું? અમે ચા પીતા હતા ઘરે, અહીંયા બેઠા હતા, પછી તરત ભાગી ગયા। બસ આવતી હતી, પછી અમે આખું સજું ઉપર પડી ગયું, પછી મેં મારી જાતે ખેંચી લીધા, દબાઈ ગયા હતા। અમે બેઠા હતા, અમને ખબર નથી, ચા પીતા હતા, એમને પી દીધી, મેં ચા પીધી હતી। આપણને ખબર થોડી કે બસ આવી રીતે અંદર આવી જાય એમ। કોણ છે તમારે? મારા ઘરવાળા છે। ક્યાંથી આવ્યા તમે? અમે પ્રતાપનગરથી। પ્રતાપનગરના? ના, અમે દાહોદના છે। ઘરે જવાનું હતું। શું નામ બધા? ઉર્મિલાબેન। તમારું નામ? રીટાભાઈ। દીતાભાઈ। દબાઈ ગયા હતા તો ખેંચી લેતો। આપણા જે રાજપીપળા ડેપોની બસ હતી, બસ નંબર GJ18ZT279 નંબરની ગાડી રાજપીપળા દાહોદ, સવારે 7:15 કલાકે એના પ્લેટફોર્મ પર તે મૂકતા બ્રેક ફેલ થઈ ગઈ, કાં તો તે વેક્યુમ ને ઓછું ને હોવાને કારણે બસ ડેપોમાં ગાડી અંદર ઉપર ને પ્લેટફોર્મ લગીને આવી ગઈ હતી ને કોઈ પણ તે મુસાફરને કોઈ કઈ ઈજા થયેલ નથી। શું નુકસાન થયું? નુકસાનમાં તો આ જ કહેવાય કે ડેપોનું આ બધી સીટ ને એવું તેવું ઉપર અમારે પેલું આપણે ને સીસીટીવી ને હતું એને જરા નુકસાન તો થયેલ છે। બાકી કઈ બસનો ખાલી કાચ ને ફૂટી ગયેલ છે, બાકી કોઈ કઈ નુકસાન થયેલ આ નથી। અંગે પોલીસ ફરિયાદ થઈ છે? આ અત્યારે અમારે કંટ્રોલર શ્રી અમારે ત્યાં ને પોલીસ સ્ટેશન ગયા છે, અત્યારે ને જાણવા જોગને ફરિયાદ આપવા માટે। વાત કરીએ તો રાજપીપળા ડેપોની જો બસ હતી તો એને ચેક કરવામાં આવી હતી કે ચેક કરવામાં નથી આવી, શું હતું આખી વાત જો કરીએ? આ ડેપોની બસ હોય તો એને પ્રથમ ચેક કરીને પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે કે નથી મૂકવામાં આવે? અમારા ડેપોની બસ ને હોય ને સાંજે એને આપણે મેન્ટેનન્સ ને બધું જ કરવામાં આવે છે, પણ હવે એને ડ્રાઈવર ભાઈની ભૂલ હોય કે તે ગમે તે કે કઈ વેક્યુમ ને ભર્યા વગર ને તે ગાડીને આવવા દીધી હોય તો તે વેક્યુમ ન હોવાને કારણે કદાચ બ્રેક કદાચ ઓછી લાગે કે ના લાગે એવું તેવું બની શકે। એમાં ડ્રાઈવરની ભૂલ હોઈ શકે? ડ્રાઈવરની ભૂલ તો હોય જ શકે ને। આ કે ડ્રાઈવરનું શું કહેવું છે? ડ્રાઈવર ભાઈનું એ જ કહેવું છે કે બ્રેક ને રોલ થઈ ગઈ। આ જે બસ હતી એની ચકાસણી કરીને મૂકવામાં આવી હતી કે એમને પણ મૂકી દેવામાં?
ડ્રાઈવર બસની ને ચકાસણી તો અમારે ને સાંજે ને થઈ જ જતી હોય. એનું ને મેન્ટેનન્સ બધું તે સાંજે બધું બધું તે ને કરતા જ હોય છે અમારે. તો પછી આ ઘટના બનવાનું કારણ આ ઘટવા તે બનવાનું કારણ કે તે ડ્રાઈવર ભાઈની તે થોડી ઘણી ભૂલ ત્યારે વેક્યુમ ને ભર્યા વગર પણ તે બસ ને ઉપાડી હોય તો તે બ્રેક ને ઓછી આવે કે ના આવે કે એવું તેવું ને બની શકે. દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.